રશિયાના મહાત્મા ગુરજેફ બહુ રહસ્યવાદી ચિંતક થયા. એમની પાસે એક પત્રકાર મહિલા, નામ એનું કેથરીન, મળવા આવી. પણ હવે ચેઇન સ્મોકર, સિગાર ઉપર સિગાર પીએ. ઘણા લોકો એમ કે ને વિદેશના આમ એડવાન્સ બહુ બૈરાઓ પણ સિગરેટ બીડી પીએ. એટલે આપણે તો બહુ પહેલેથી એડવાન્સ છે. અહીંયા વાઘરી લોકો પહેલેથી નહીં પીતા. હવે બહુ વર્ષોથી જ જોઈએ છે. આપણે બે સામસામા પીતા હોય, લ્યો બોલો, બૈરાઓ પીતા હોય. આપણે તો એ લોકો જે એ પીએ, તમે એ છો પેલા આમાં શું વળી તમે એડવાન્સ કરી નાખ્યું. હવે આનું બધા ગૌરવ. કેથેરીન મહિલા પત્રકાર સિગાર ઉપર સિગાર પીએ. ગુરુજી મહાત્માએ કીધું કે મેડમ, આ તમે પીઓ છો એ સારું નથી. શું મળે છે? ધુવાને અંદર નાખો ને બહાર કાઢવાનો. આ કઈ સારી ચીજ છે એમ? છોડી દેવું જોઈએ. એનાથી શું છે? શા માટે તબિયતને ખરાબ કરો છો? તમે એના ગુણ દોષ નથી જાણતા? સમજદાર થઈને આવું કરો છો? આ મૂકી એ જ ક્ષણે છોડી દીધી. 6 મહિના પછી કેથેરીન મળવા આવ્યા ત્યારે એમણે કીધું, મહાત્માજી, આપના વતને મેં મૂકી દીધું. બહુ જૂનું વ્યસન, એડિક્શન જૂનું, કોઈથી છૂટે નહીં, પણ છૂટી ગયું. આપણે મેં ઘણાને કહ્યું પણ કોઈ ના છોડી શકે. આટલું જૂનું વ્યસન એમ છોડવું કોઈ સહેલી વાત નથી, પણ મારાથી છૂટી ગયું. એ ગયું તે ગયું. દ્રઢતા જોઈએ, સંકલ્પ જોઈએ, કંઈક હોંસલા હોય તો આ થાય. જેવા તેવા થતું નથી, પણ મેં છોડી દીધું. 6 મહિના થયા, સામું જોયું નથી. અમારા ઘણા મિત્રો છે, એ બધાને કહે છે, પણ એ મેં તમારા નામથી પણ કહ્યું, પણ નથી છોડી શકતા. એમ કેમ છૂટે? આ બહુ મોટી લત છે. માણસ મરવાનું પસંદ કરે પણ વ્યસન છોડી ના શકે. એ તો પોતામાં કાંઈક ચેતના હોય તો જ છૂટે. મહાત્મા ગુરુજેફ કે કેથેરીન જી, તમે સિગરેટ પીવાનું ચાલુ કરો. કેમ? તમે સિગરેટ જેટલી નુકસાન કરતી હતી એના કરતા આ છોડ્યાનો અહંકાર વધારે નુકસાન કરી રહ્યો છે. એટલે તમે એ છોડી દો. અહંકાર તો વ્યસન કરતા પણ ખતરનાક છે. વ્યસન તમારા શરીરનો નાશ કરશે, અહંકાર તો તમારા કેટલાય જન્મોને ખરાબ કરી નાખશે. માટે તમે એ છોડી દો અને સિગરેટ પીવાનું ચાલુ કરી દો, એટલે તમારો અહંકાર તો છૂટે. આ ગર્વ છે, મેં કરી બતાવ્યું. અને પેલા અભેસિંહ એમ બોલે છે કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આ ન થાય. સામે દેખાય છે ગુરુ, એનું વચન છે. શેના માટે નથી પીતા? ગુરુને લીધે નથી પીતા. આ શેને લીધે બોલે છે? મેં કર્યું છે. આ ગર્વનો અને ગૌરવનો ભેદ છે.